પ્રભુ આવું વાંજ્યા મેણું કોઈને આપીશ નહીં પ્રભુ. આ વાંજ્યા મેણામાં તો હું મારી દીકરીના લગ્ન કરવાનું પણ ભૂલી ગયો. અરે પ્રધાનજી. હા મહારાજા. આપણા રાજગોરને બોલાવો. બહુ સારું. આવજો રાજે દરબાર પરધાન બોલાવે ગુરુદેવ આવજો રે. પરધાન બોલાવે ગુરુદેવ પધારો ગોર મહારાજ પધારો. અરે હા મહારાજા. અરે આ રાજ દરબારમાં મારું એવું શું કામ પડ્યું મહારાજા? હા ગોર મહારાજ, તમને બોલાવવાનું એક જ કારણ છે કે આપણી દીકરી સગુણા અત્યારે 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે. તો એનો ટકોને શ્રીફળ લઈને તમારે જવાનું છે. અરે દેશ જાઓ કે દિશાવર જાઓ પણ દીકરી સગુણાનું વેવિશાળ કરી વહેલાસર પાછા આવજો. અરે બહુ સારું મહારાજા. આજ પોકરણ ગડત ન ગોર દેવા એવા દેશને પરદે કોકણ ગણપી કોના દેવા પટિયાર રાજા મારું નામ કોણ કેવું પિંગલગઢ નો રાજવીર લાગે પિંગલ પરદાનવી નાની સભા મારી સુની રે લાગે
પ્રધાનજી મારા આ પિંગલગઢની એવી ચોકી કરો, મારી રજા સિવાય કોઈ અંદર ન આવવું જોઈએ. કોઈ ન આવે, આરામ કરો. ગણગણતી મોરા દેવા આયા રે. એલા છે કોઈ દરવાજે હાજર? હોકારો તો દ્યો. બોલો, કોનું કામ? કામ તો મહારાજાનું છે. મહારાજાનું કામ છે? હા. તો હવારે આવજો. જાઓ. ક્યારે આવું? એ હવારે આવજો, મહારાજાનું કામ છે ને. હા. તો હવારે આવજો. જાઓ. સવારે આવું? હા. એ તો હું આમ આ અંધારાનો આવ્યો છું. અંધારું છે હે? તો હું અંધારાનો આવ્યો છું કે તમારે સવાર ક્યારે પડ્યા અહીંયા? પણ તમે વાતને કઈ સમજ્યા નહીં. કેમ? તો મને કેમ ખબર પડે? અમારે મહારાજા હુતા હોય ને હા. તો એને અમારે જગાડાય નહીં. આ તો સમજ્યા? આ તો એમ કયો ને પ્રધાનજી, તમે તો સીધું એમ જ કહો કે સવારે આવજો. તમારે કામ હોય ઈ મને કહી દો, હું કહી દઈશ. એટલે ખાલી જગાડીને એટલું પૂછી દો હું કે કોઈ રાજગોર મળવા માંગે છે. ઠેક હા. રાજગોર છો હા. એમ સીધું કહી દો ને, આવીને તરત હું રાજગોર છો એમ. તમને આમ પહેરવાસ ઉપર ખબર ના પડતી કઈ? લાગે? તમારામાં ને મારામાં કઈ ફેર તો આમ દેખાવો તો લ્યો. ના ના, લાગે તો છે હો. હે? રાજગોર એક જ લાગો તમે. હા એમ ફેર તો લાગવો જોવો ને યાર. પણ ઘડીક ખમો, બરોબર? જગાડીને પૂછી દો. જાઓ. મહારાજા, હા પ્રધાનજી. રાજગોર મળવા માંગે, અંદર આવવા દઉં? રાજગોર મળવા માંગે? હા. હા પ્રધાનજી, એમને અંદર આવવા દો. આવવા દઉં ને? આવવા દો. ભાઈ આવો. કીધું? હા કીધું, ભાઈ આવો. એ પ્રણામ મહારાજાને. પધારો ગોર મહારાજા, પધારો. તમે કઈ બાજુથી આવો છો અને કઈ બાજુ જઈ રહ્યા છો ગોર મહારાજા? કેવા કામે પધાર્યા? અરે હા મહારાજા, અરે આવું છું તો પોકરણગઢથી, અને પોકરણગઢના રાજા અજમલ અને એમની દીકરી સગુણા એના વેચાણ માટે નીકળ્યો છું મહારાજા. અને જો આપણી પાસે અત્યારે કુંવર હાજર હોય તો અહીંયા બોલાવો, અને જો મને નજરમાં આવી જાય તો આ ટકોને શ્રીફળ દેતો જાઓ મહારાજા. તો ગોર મહારાજા થોડી વાર થોભી જાઓ તો મારા પુત્ર પ્રતાપને બોલાવું. જો તમને એ ધ્યાનમાં આવે તો ટકોને શ્રીફળ દેતા જાઓ. બહુ સારું મહારાજા, બને ક્યાં સુધી ઉતાવળ લખાવજો. તમે કહો તો બોલાવવા મેકલું જ છી. પ્રધાનજી, મારા પુત્ર પ્રતાપને બોલાવો. આવજો રાતને દરબાર, વરદાન બોલાવે પ્રતાપ આવજો રે.
બોલાવવાનું કાંઈ કારણ? તમારા પિતાજી બોલાવે. અરે પિતાશ્રીને પ્રણામ. અરે પિતાશ્રી, અત્યારે અમને બોલાવવાનું કાંઈ કારણ? હા બેટા પુત્ર પ્રતાપ, આ પોકરણગઢથી ગોર મહારાજા આવ્યા છે. ગોર મહારાજા, જુઓ આ મારો પુત્ર પ્રતાપ. ના ના મહારાજા, બહુ વાંધો નહીં આવે. લ્યો. તો પણ ટકોને શ્રીફળ તમે વડીલ છો, તમે તમારા હાથે દઈ દો તો વધારે સારું. હું તો તમને ઓળખું ને. ભલે ગોર ઓળખાણ થઈ ને. ભલે ગોર મહારાજા. અલે બેટા, આ ટકોને શ્રીફળ સ્વીકારી લે. જી પિતાશ્રી. અહીંયા મને હર લીલોડા નાળિયેર પિતાશ્રી ઉરે સ્વીકારો. તો ગોર મહારાજા, મારા પુત્રએ ટકોને શ્રીફળ તો સ્વીકાર્યા. હા, ત્યાં તો ખુશીની વાત કહેવાય, આનંદની વાત કહેવાય. તો એ આનંદની વાતના તમે મજાના હારા મુહૂર્ત જોઈ દેતા જાઓ. એટલે મહારાજા, રજવાડામાં કોઈ ગોર નથી રહેતા? અરે ગોર મહારાજા, આવડું મોટું રજવાડું અને રાજગોર ન હોય એવું બને ખરું? મને, હું તો આઈના સૌ ને, એટલે મને એવું ન બને. રાજગોર તો છે જ, પણ એને બોલાવવું ત્યાં વાણા વાઈ જાય. તમારે મુહૂર્ત જોવામાં કાંઈ વાંધો? અમારે તો શું વાંધો હોય, અમને તમારે તો દક્ષિણાની એક લાલચ હોય. હાથી તો દક્ષિણા આપીને હું તમને રાજી કરીશ. મજાના હારા મુહૂર્ત જોઈ દેતા જાઓ. રાજી કરો તો મુહૂર્ત જોવો, મને શું વાંધો હોય. યુગના પહેલા પાને પંચદેશીઓ રે. યુગના બીજા પાને વીસી બેસીઓ રે. યુગના ત્રીજા પાને મૂર્ત આવ્યા રે. આવ્યા સાતન તમારે, આવ્યા સાતન તમારે. યુગના ત્રીજા રે પાને રે મૂર્ત આવ્યા રે. લ્યો બોલો મહારાજા, એ હાતમ ને હોમવાર આવે છે, એ કાંઈ હવે ફેરફાર કરવો હોય તો બોલો. ના ગોર મહારાજા, હાચમ અને હોમવાર ઈથા વધારે હારા મુહૂર્ત ન હોય. હા એમ. તો ઈ મુહૂર્ત આવ્યા ઈ બરોબર છે. જેવા મુહૂર્ત આવ્યા એવી મજાની હારી કંકોત્રી પણ ગોર મહારાજ લખતા જાઓ. કંકોત્રી હારો લખતા જાઓ. હા, કંકોત્રી લખતા જાઓ એટલે મારે ગોરને બોલાવવા માટે લખી દો કંકોત્રી મજાની. એટલે પછી 2 દાન રાજી કરશો કે 1 દાન રાજી કરશો? અરે ગોર મહારાજા, રાજીની માથે રાજી કરી દઈશ, પણ મજાની હારી કંકોત્રી લખી દેતા જાઓ. હા, હું તો લખી દઉં, તો હગાવાલાનું નામ બોલવા માંડજો. ભલે. મોકલો મોકલો ધોળ ખરારું
આવજો આવજો એવા સાત મને સોમવારે વરતુમાં વેલા આવો રે મોકલો મોકલો ચોટીલા રૂડા ગામ રે સૌના માને નો તરવા આવજો આવજો સાત મને સોમવારે વરતુમાં વેલા આવો રે મોકલો મોકલો રાજપરા રૂડા ગામ રે ખોડલ માને નો તરવા આવજો આવજો એવા સાત મને સોમવારે વરતુમાં વેલા આવો રે મોકલો મોકલો પકવાડા રૂડા ગામ રે ભાઈઓ રે બહેનો ને નો તરવા આવજો આવજો એવા સાત મને સોમવારે વરતુમાં વેલા આવો રે બોલો મહારાજા હવે એક કે કામ નો ચિંતા હો. ના ગોર હવે મારા ગળાના હામ હવે મારે એટલી ઉતાવળ એટલી છે નહીં ગોર મહારાજા હવે હા નકર હું શરમમાં તમને ના ન પડે કું તમે તરત એમ કહેતા જાઓ કે હવે થોડુંક એક માંડવા મુહૂર્ત કે આ ના ગોર મહારાજા એવા અધીરિયા ન થાવ હવે હું તમને કામ નહીં સીંધું આ તો વાંધો નહીં લ્યો મહારાજ હવે તમને હું દક્ષિણા આપું હા લ્યો થાવ રાજી હા અને જૈન તમારા પોકરણગઢના રાજાને કહેજો કે આ મારા પિંગલગઢની જાનને શોભે એવા મજાના હમૈયાની તૈયારી કરી રાખે જાન તમારી પાછળ પાછળ આવી રહી છે બને કે આવું દે ઉતાવળ રાખાવજો કાંઈ વાંધો નહીં ગોર મહારાજા હા કેમ એમ તમને નહીં હા પ્રધાનને પેલા કહું તેમ- છું હા એ વાત તમારા નામે ગોર મહારાજ હશે હે? ઓ હે તમે સમજ્યા ને પણ ગોરદાદા હું તો સમજ્યો એટલે જ મેં કીધું હા કે તમારે સામું જોયેલું મને એમ થયું છે કે આના નામે હશે તમે સમજ્યા ને હજી પણ વાત ને સમજો- કાંઈ હે તમે વાત ને કાંઈ સમજ્યા ને હજી કેમ સમજ્યો નહીં હું તમને કીધું તું ગોર મહારાજ પણ એમ ધ્યાન તો તમારે એમ હતું એટલે મને એમ થયું કે આના નામે ગોર મહારાજ છે યાર ના ના મારું નામ ગોર મહારાજ નથી ઠીક, તો વાંધો નહીં હું મહારાજા વાત કરો હાલો હા આપણે જાનની તૈયારી કરવાની છે ગોર મહારાજા પોકરણગઢ જાય છે તો હાલો આપણે જાનની તૈયારી કરીએ સાંભળ્યું ગોરદાદા હા હવે બરોબર તો હવે જાવી ને મેં હા આમ લગન ને જરૂર આમ ધામધૂમ થી આવજો પાછા અરે ધામધૂમ તમે જોવો ખાલી હા હું હાલો તો જોઈ મહારાજ. શકતી ને નાવો નહીં વાવ અરે હા અરે મને મારા મહારાજાએ જે કામ સોંપ્યું હતું એ અહીંયા મારું પૂરું પરણ થાય છે અને આજ મને પણ થોડોક હરખ હોય હરખ કેવો આવા હરખને હે યુ મંગે
એવા સ્વગપણ કરીને ઘોર દેવ આવ્યા એ હો જીવોની. હે પ્રણામ મહારાજાને. પધારો ગોર મહારાજ, પધારો. મેં તમને જે કામ સોંપ્યું હતું એ કામનું તમે શું કર્યું? અરે હા મહારાજા, અરે તમે મને જે કામ સોંપ્યું હતું એ મહારાજા હું પૂરણ કરીને આવેલો છું મહારાજા. અરે હા, અરે પિંગલગઢ નગરી રાજા પઢિયા રાજ કરે, તેમના કુંવર પ્રતાપ તેમને ટકોને શ્રીફળ સ્વીકાર્યા છે મહારાજા. વાહ ગોર મહારાજ, કામ તો તમે બહુ સારું કરી આવ્યા છો. તો હવે સાથોસાથ મુહૂર્ત જોઈ આપો. અરે હા મહારાજા, અરે મુહૂર્ત પણ જોતો આવેલો છું. એ મહારાજા સાતમ ને સોમવાર આવે છે. બોલો મહારાજા. વાહ ગોર મહારાજ, મુહૂર્ત પણ તમે બહુ સારા કાઢ્યા. સાથોસાથ કંકોત્રી લખી આપો. અરે મહારાજા, કંકોત્રી પર લખાઈ ગઈ અને પાછળ પાછળ જાન આવે છે. હવે એ જાન ને શોભે એવી આપણે મહારાજા સામૈયાની તૈયારી કરાવો મહારાજા. બહુ સારું. આવી રીતે પોકરણગઢની અંદર